રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોકમાં. જો અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે લગભગ 19-20 તારીખે એમ કંઈક વરસાદ ચાલુ થયો હતો, એટલે આજ થઈ તારીખ 27, એટલે 4-5 દિવસ એક ધારો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હતો. એમાં આપણે 3 દિવસ તો વધારે આવ્યો હતો, 2 દિવસ તો માપે હતો, પણ 2-3 દિવસ એવો વરસાદ આવ્યો ને આ પડા બળા બધું ધોઈ નાખ્યું છે. જો આ બધું પાણી અહીંયા લગભગ ઢીસાણ હમાણું પાણી જતું હતું. આ પડા કાંઈ દેખાતું નહોતું. અને આલી બાજુ જો આપણો કપાસ બધો લગભગ 60% જેવો વહી જાય છે. બધું જો આવો બળી ગયો, પાણી લાગુ પડી ગયો છે, આવી રીતના થઈ ગયો છે. એટલે આમાં લગભગ 60% જેવો વહી જાય છે ને 40% જેવો રહેતો રહે હજી. એમાં જો આ તડકી 2 દિવસની કાઢે એટલે લગભગ કપાવ્યો જાય. આલી બાજુ જો લગભગ ભરી ગયો છે. અને લગભગ આપણે આજ 5-6 દિવસથી બ્લોક કંઈ નહોતા નાખતા, કેમ કે અમુક બીમાર થઈ ગયા હતા, એટલે કંઈ બ્લોક બનાવ્યો નહોતો. આજે કીધું એકાદો બ્લોક બનાવી નાખી. જો આ બાજુ જો હરિયાને બધા ભરી ગયા. આમાં ઢીસાણ હમાણું પાણી જતું હતું, અડધો કપા દેખાતો હતો. આલી બાજુ જો બધા ધોરિયા પાડી દીધા, પાણી હાલે હાલે. અંદર તો હલાય એવું જ નથી અત્યારે. આ શેડે શેડે આંટો મારી ભલે, બાકી અંદર તો પગ ગુતાય છે. લગભગ 6-7 વર્ષથી આવો વરસાદ કોઈ દી નથી આવ્યો. હું એવો વરસાદ પડી ગયો. આપણે ઓયડી પાસે જે ઓલી સાલી રહી ત્યાં લગન આમ પાણી જતું હતું. ઓલા રસ્તાનું પાણી અહીંથી આમ પડા હું બધું પડ્યું હતું. અમુક ને આ વાડીઓના પારા તૂટી ગયા ને એવું કેટલું નુકસાન થઈ ગયું. આલી બાજુ જો આપણે આટલી જાહેર વાઢીને હું નાખી દીધી હે. અત્યારે તો લીલા માથે છે, કૂકું તો કાંઈ બીજું છે નહીં, એટલે લીલું જ નાખીને વાટવું પડે. અને આપણે જે એક ખડેલું દેવાનું હતું ને, એ એક વેચી નાખ્યું છે, 52,000માં દીધું. હવે 2 ભેં આપણી રહી. ઓલી બાજુ આપણે ગવાર હતો ને, ગવારે બળી ગયો, પાણી લાગુ પડી ગયો ને, તમને બતાવું. ગવારની હાર હતી ને, ગવાર એક બળી ગયો, બાકી તો બીજું ચોરીને ભીંડોની તો રહી ગયું હે, એને કાંઈ નથી. જો ગવાર બધું બળી ગયો. ગવારને પાણી લાગુ પડી જાય કપાસ કોયડે, એટલે એને થોડુંક પાણી વધી જાય ને એટલે એ ન રહે. બાકી ભીંડો ને ચોરીને એવું તો રહી જાય. ગેસોડા જો મસ્ત મજાના થઈ ગયા છે. હજી એક ગેસોડું થયું નથી. ફાલ આવ્યો મને વરસાદમાં, ફાલે ખરી ગયેલો. આલી બાજુ જો જાય ને બધું આડું પડી ગયું. હવે આપણે બધું પાછું બેઠું થઈ ગયું હે. જો આ એક કેરામાં જે આ મોટી હતી ને ત્યારે ન બેઠી થઈ હતી, અમુક છોડવા રહી ગયા. બીજા કૂતરા આવેલા કૂતરો એક આવ્યો હે બીજો. આપણે જો વરસાદના કારણે 4-5 દી મોટર બંધ રહે ને, એટલે સ્ટાર્ટરમાં આપણે જો લગવું આવે ને, એ લગુમાં આપણે ઓઇલ ખરાબ થઈ ગયું. એના હિસાબે જો આ રીતના ક્યાં લગુ તમને બતાવું.
જો આ લગ હે ને જ્યાં નીચલી પટ્ટી આવે એમાં જો આવી રીતના સેવાર ઘોટ જામી જાય છે. એટલે અત્યારે મોટર આપણે ચાલુ કરવી હતી એટલે ટાટર પડતું જ નહીં, કોયલ ચોટતી જ નથી આના હિસાબે. આને હે ને જરા જરા ઘસીને પાછી ફિટ કરી દે એટલે ચાલુ થઈ જાય છે. 4-5 દી આપણે ચોમાસાની બંધ રાખીને એના હિસાબે આ રીતના થઈ જાય. અને ઓઇલ આપણું ખરાબ થઈ ગયું એટલે આજે વાંકાને જઈને તો ઓઇલ નવું લેતો આવું છે. અને આને અત્યારે મોટર આપણે ટીપણા ભરવાના છે અને હાથો પાવર આવ્યો હતી મોટર ચાલુ કરીને ટીપણા ભરી લઈ ઉપડી નહીં એટલે જો આ બધા કાઢીને આને ઘસીને પાછા ફિટ કરવા પડશે. આમાં જો કેટલા હવે બધામાં 3 છે એટલે 9 છે. આવા 9 કાઢીને પછી આપણે જો આવી રીતના દિવાલમાં જરા જરા ઘસી નાખવાના એટલે નવા થઈ જાય પાછા. તો હાલો એ ફિટ કરી નાખી. જો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમે આવ્યા છીએ અત્યારે ધાબા ઉપર. અને આમ જો બધું હવે એકદમ થઈ ગયું છે લીલું લીલું છમ. જો મસ્તીનું થઈ ગયું છે લીલું લીલું. અને જો આ પાણીના હિસાબે ઝાયરું પીરી પડી ગઈ. આપણે ફૂલ વરસાદ આવ્યો ને તેથી જો આ ખેતરમાં આખું હમણાં તલાવ કેમ ભર્યું હોય એટલું પાણી ભર્યું હતું. ઈમાનને આપણા ઓલામાં હતા આપણે જો જાહેર બાજુ પીરી પડી ગઈ છે એટલે જાહેરમાં પાણી લાગુ પડી ગયું છે. અને આ બાજુ જો વરસાદ અંધારો અને સાંટા કોક આવે છે. અને અમારા ટોમી ભાઈ જો અમડુકાનો એવો થઈ ગયો ને તે પતરા માથે આવીને જ બેઠો હોય રાતે અહીંયા ના હોય માથે કેમેરો બનીને રહે જાતો નથી. રાતે ક્યાં હોતો હોય ખબર? રાતે જો આમાં હોય અંદર. વરસાદ આવે ને તો વરસાદ અહીંયા આવે નહીં અંદર. સદું એટલું આમ બહાર છે ને સાંટો અંદર ન આવે. અને આ બાજુ અમારા બંસીબેન શું ખાય છે એને શું કહેવાય? સીતાફળ. શું કહેવાય? ફળ. હા સીતાફળ. હું ગયો તો વાંકાનેર સીતાફળ લાવ્યો તો બંસીબેન. મારા બંસીબેન હાટું ટેબ્લેટ લેવા ગયો હતો. ટેબ્લેટ હાજરમાં હતા નહીં એટલે લાયા નથી. જ્યાં ટેબ્લેટ નો ખબર હોય ને આ હે ને કમેન્ટમાં કરજો કે આ સસ્તું ટેબ્લેટ છે હો. અમારે બંસીબેનને ટેબ્લેટ લેવાનું છે એટલે ગયા હતા આપણે ટેબ્લેટ લેવા. અને આપણા કપડાં સીવવા નાખ્યા હતા એટલે લેવાઈ ગયા હતા. અને હવે આપણું ટાટર પેલું તેનું ઓઇલ લેવાનું હતું. એવું ઝીણું મોટું વસ્તુ બધું લેવાનું હતું એટલે ગયા હતા. બંસીબેનનું કાંઈ કામ ન થયું. અમારું કપડાં ને એ લાવવાના હતા એ લાવ્યા. બંસીબેનનું એક કામ રહી ગયું. કાલે હવે જવું છે મોરબી લેવા. ઝડેમ તો ત્યાં સુધી ના આવતા નહીં. ઝડે ત્યાં સુધી ના આવતા ભલે રાઈટ પડી જાય. દાદી લઈને ન આવો ને મારા હાટું સારું લાગજો. નાના છોકરા જેવું ન લાગે. સારું. ફોન આવ્યો. જો આ બાજુ બધું મસ્તીનું થઈ ગયું હે. ચકરી કેવી ગાજે? ચકરી આ બાજુ ગાજે. તમને આજી લાગતી છે પણ અમાર ઢોકળી છે. એક આ બાજુ ઈ બંધ છે. પપ્પા એક જો આમ હાલે. એક પછી જો આ બાજુ છે. આપણે જો ફોન આવ્યો તો એટલે વિડીયો બંધ થઈ ગયો હતો. અને અત્યારે જો સાંટા ચાલુ થયા છે. અને આ બાજુ અંધારું છે. આલી બાજુ જો વરસાદનું રેડું જાય છે. જો કેવલું ધોરું દેખાય ને એ બાજુ એ સાંટા છે. ને આ બાજુ જો આગળ રેડું એક આવે છે. જો એ આપણે ઓલા આમે જે ધોરું દેખાય ને એ બધા સાંટા છે. અને આપણે વરસાદ જદી ફૂલ આવ્યો ને તેથી વિડીયો થોડોક બનાવ્યો હતો તો એ પહેલાં જોઈ લ્યો.
અને અમારે હવે દોવાની છે ભેં, તો ભેં દોઈ આવી. ઘોડા હેલું જાય. એ બસ આ બાજુ આ બાજુ એને જો મારો રેનકોટ પહેરી દીધો જાય પાણી દખાય. વાડીમાં તો આખી વાડી ભરી છે, તમને બતાવું. વરસાદ જ એટલો પડ્યો. આમ જો હોંકરો કોઈ ભીર્યો હોય એવી રીતના ભીરી આખી વાડી. આમ તો આગળ સાંઈ દેખાતું નથી. હા જો ધાબાના આટલા ગંદેલા થાય. શેરડીમાં અહીંયા પાણી તો આવે ને. હા શીડીએ આટલું પાણી આવે. આજે સવારનો તો બહુ વરસાદ પડ્યો. આજ સવારથી સવારે 9 વાગે ચાલુ થયો તો હજી કન્ટિન્યુ એક ધારો ચાલુ જ છે. જો આખી વાડી ભરી નાખી પાણીની. આમ જો આટલો લગભગ 4-5 વર્ષ આવ્યો જ નહીં. અહીં તો મેં આવ્યા ને અહીંયા વાડીએ પેદુનું અહીંયા કોઈ દી આટલું પાણી ના થાય. એટલે 5 વર્ષ તો લગભગ આટલો વરસાદ પડ્યો જ નહીં. પહેલી વાર આટલો વરસાદ આવ્યો આપણે આ વાડીએ આવ્યા પછી. અહીંયા ખેતરી આવે છે. અને આપણે જે દીધાના થઈ ગયા એ માંડા જેવા. અને એટલે કે બ્લોક નથી બનાવ્યા. અને બ્લોક આપણે આવીએ નહીં હોય. આ બધી જોવાની જાય એટલે બધું સુઈ ગયું. આ જાય રાખી હોઈ ગઈ. આ બાજુ એ પવન વધારે છે. પવન એ ભાવ ભેગો એટલો છે પાછો. આ જો આખી સાલી અહીંયા પલળી ગઈ. કાંઈ નહીં સમજો. પવન એટલો જોરદાર. આપણે જો આવ્યા છીએ અત્યારે ધાબા ઉપર. અને આમ જોવો તો બધા પડા વાંકરા કોઈ ભર્યા છે. તલાવડા કેમ ભર્યા હોય એવા બધા પડા ભર્યા. પાણી જેટલું રહ્યું છે હમણાં એવું પણ આ બાજુ જો આખે આખું આમાં જાય છે બધી. જો આજે છે બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 9. અને આપણે આવ્યા છીએ અત્યારે જાહેર બાજુ આંટો મારવા. અને આપણે આવ્યા છીએ આ મોટરસાઇકલે, કેમ કે પડામાં તો હલાય એવું જ નથી. હજી એટલું લીલું છે આમાં. અને જાહેર જો પાણી લાગુ પડી ગયું ને એટલે પીરી થોડીક પડી ગઈ છે. આવી કંઈક જાહેર થઈ છે. અને અમુક આપણે જે કોરે પડી હતી ને એ જો હવે નીકળેલી છે. જો આપણે ઓલી નાની નાની જાહેર રહી ને એ કોરે હમણાં રહી ગયેલી છે. એટલે આ વરસાદ પછી નીકળી જાહેર પીરી પડી ગઈ છે. અમુક ઠેકાણે જો આ પાણી આવેલું ને અહીંયા તો ઓલી થઈ ગઈ છે. અને જ્યાં આપણે ઓલું ખારું છે ને ત્યાં તો ઉગી જ ને. ત્યાં એક ખારામાં નથી ઉગી. અને થોડીક અહીંયા ખારાને તલકો હતો ત્યાં ન ઉગી. ને એક આ બાજુ છે. 2-4 જગ્યાએ એવા થોડા ખાલા છે. એટલે આમાં થોડુંક હલાય એવું થાય ને એટલે પછી થોડું ખાતર જો નાખી દઈશું એટલે જાહેરને તો મેળ આવી જશે. ને આજે જો વરસાદી વાતાવરણ એકદમ થઈ ગયું છે. તો હાલો આજનો બ્લોગ અહીં સુધી. મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.